નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભરૂચમાં શહેર બી ડિવિઝન પોલીસના પીઆઈ અને પોલીસ સ્ટાફની પાણીપુરીવાળા પર ભાઈગીરી એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવા ભરૂચ જિલ્લા કલેક્ટરને રજૂઆત। ભરૂચ શહેરના મુસ્લિમ સોસાયટી નજીક પાણીપુરીની લારી ચલાવતી આદિવાસી યુવકને દબાણ હટાવવાના મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા પૂછપરછમાં જ બેફામ ગાળો આપીને મારવાની ઘટનામાં આદિવાસી યુવકે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે અને એટ્રોસિટી મુજબ પીઆઈ સહિત પોલીસ સ્ટાફ સામે ફરિયાદ દાખલ કરવા લેખિત અરજી કરી છે। ભરૂચના લીંબુ છાપરી વિસ્તારમાં રહેતો વસાવા સંજય સુરેશના ભરૂચ શહેરની મુસ્લિમ સોસાયટી સામે પાણીપુરીની લારી ચલાવે છે, જેમાં તારીખ 13મી મે 2024ના રોજ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ સ્ટાફના માણસોએ આવીને લારી હટાવવાનું કહ્યું હતું ને તું એ ગેરકાયદેસર રીતે પતરાની દુકાન બનાવી છે તે હટાવવાનું કહીને પછી ગમે તેવી ભાષામાં ગાળો આપવા લાગ્યા હતા। ત્યારબાદ માં બેન સમાની ગાળો આપી ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં લઈ ગયા હતા, જ્યાં પીઆઈ ફૂલ તરિયાર સહિત પોલીસ સ્ટાફ માણસો એવા શૈલેષભાઈ અને વિજયભાઈ ના હોય, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ના હોય ચેમ્બરમાં લઈને માર માર્યો હતો ને અમને કાયદો બતાવે છે, બે લુખાવે એટલે તો દાદા બની જાય છે, દાદાગીરી કરે છે અને તને ખબર પાડી દઈશું તેમ કહીને માર મારીને જાતે અંગે પણ અપમાનજનક ગાળો આપી હતી। એટલો માર માર્યો હતો કે હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી, ત્યારે પીઆઈ અને પોલીસ તરફે ધમકી આપી હતી કે બીજી વખત આ બાજુ દેખાવ તો તને મારી નાખીશું, નર્મદા નદીમાં નાખી દઈશું, કોઈને ખબર પણ નહીં પડે કે તે રીતે તારો નિકાલ કરી દઈશુંની વાત કરી હતી। એટલું જ નહીં પણ માર મારીને મારી પાસે કોરા કાગળ ઉપર સહીઓ કરાવી હતી ને આમ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ અધિકારીઓ દ્વારા અને સ્ટાફ દ્વારા મારવાની ઘટનામાં હવે જિલ્લા પોલીસ વડાને વસાવા સંજય દ્વારા એટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરીને ન્યાયની માંગણી કરી છે। રિપોર્ટર અવી સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ। જય હિન્દ, જય આદિવાસી। 13 તારીખનો બનાવ એવો બનેલો, હું શ્રીરામ પાણીપુરી ચલાવું છું લીંબુ છાપરીની બહાર ભાટીજી મહારાજના મંદિર કને। દબાણમાં ડિસ્ટર્બવાળા બે બાઇક પર આવેલા તો મને કહે લારી કોણ છે? મેં કહું સાહેબ મારી છે। તો મને કહે લારી કાલથી હટી જાય। મેં કહું સાહેબ જી હટી જશે, ખાલી મારી ભૂલ એટલી થઈ કે સાંભેની દુકાનના પતરા રોડ સુધી ઉઠા તે બતાવ્યા તો મને ગારો બોલીને કે તારે લાગે વર્ગની ગંદી ગારો બોલ્યા। પછી 2 થી 3 જણને બોલાવ્યા ડિસ્ટર્બવાળાને અને મને જાહેર પબ્લિકમાં માર્યો। સાહેબ હું તો સામાન્ય કાર્યકર્તા છું, મને જાહેર પબ્લિકમાં માર્યો। મારતા બાઇક પર બેસાઈ ગયા, ચાલુ બાઇકે ગંદી ગારો બી આપી, કોણીઓ બી મારી। પછી બી ડિવિઝન પોલીસ ચોકીમાં લઈ ગયા, તેના પીઆઈ બી મારે ને ત્યાં મને 5 જણા મારતેલા ને ઉપર લઈ ગયા તો એ તો બહુ ગંદી ગારો બી આપી, સમાજ બારામાં આવી બોલ્યા ગટરનો કીરો છે ને હાનો આટલો બધો કાયદો અમને બતાવે કે ભીલ એવું કરીને બધું બોલ્યા ને બહુ માર્યો મને 5 જણને તઈ થઈને। અમે કહ્યું સાહેબ, મેં કહું મારો હું વાક છે તો તમે મને આવીતા મારે, લાતો મારે, કોણીઓ મારે ને તમાચા મારે, આવીતા એટલો મને તારથી થાય તે કરી લે કે એવું બી કીધું મને। અમે આવેદન પત્રો આપવા એટલા આવ્યા કલેક્ટર સાહેબને, 13 તારીખની ઘટનાથી આજે 23 તારીખ થઈ પણ કોઈ ફરિયાદ લેવામાં નથી આવી ને કોઈ જાણ કરવામાં નથી આવી, એટલે સાહેબને આવેદન પત્રો આપવા આવ્યા છે કલેક્ટરને।